નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9ના વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે આ મોડલ પેપરની સિરીઝ શરૂ કરેલ છે, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 9નું ઇંગ્લિશ વિષયનું પ્રેક્ટિસ માટેનું વાર્ષિક પરીક્ષાનું મોડલ પેપર છે તેનું સોલ્યુશન જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિસ પેપર છે જે વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। સૌથી પહેલાં છે સેક્શન એ, જેની સૂચના છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। અહીં જે ફકરો આપેલો છે તે વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પ્રશ્ન જોઈએ। પહેલો પ્રશ્ન છે વેર ડુ ધ ચીતાઝ યુઝ્યુઅલી લીવ? તો એનો આન્સર છે ચીતાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ। ક્વેશ્ચન નંબર 2, વેર આર ધ ચીતાઝ પ્રેઝન્ટલી ફાઉન્ડ? તો એનો આન્સર છે પ્રેઝન્ટલી ધ ચીતાઝ આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા। ત્યાર પછી જે બીજો ફકરો આપેલો છે તેના આધારે પ્રશ્ન નંબર 3 અને 4ના જવાબ આપવાના છે। તો પ્રશ્ન નંબર 3 જોઈએ। વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? તો એનો આન્સર છે મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ which gave the sound and tune of the western guitar but could be played like the Indian veena। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે what did મોહન study? તો એનો આન્સર છે મોહન studied the other aspects of the guitar। ત્યાર પછી જે ત્રીજો ફકરો આપેલો છે તેના આધારે પ્રશ્ન નંબર 5 અને 6ના જવાબ આપવાના છે। તો પ્રશ્ન નંબર 5 જોઈએ। how long did the fight go on? તો એનો આન્સર છે the fight went on through the night। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, write 2 sentences that show the sun was about to rise। તો એનો આન્સર છે જેમાંથી પહેલું વિધાન છે the moon began to grow pale। ત્યાર પછી બીજું the stars also disappeared one by one। ત્યાર પછી જે ફકરો આપેલો છે તેના આધારે પ્રશ્ન નંબર 7 અને 8ના જવાબ આપવાના છે। પ્રશ્ન નંબર 7 છે why does the author always look out of the window? તો એનો આન્સર છે the author always look out of the window to see the girl's unchanged face smiling at him। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8, why would the author never break his journey at Deoli? તો એનો આન્સર છે the author would never break his journey at Deoli because he preferred to keep hoping and dreaming and looking out for the girl waiting for him। ત્યાર પછી જે ફકરો આપેલો છે તેના આધારે પ્રશ્ન નંબર 9 અને 10ના જવાબ આપવાના છે। તો પ્રશ્ન નંબર 9 છે વોટ આર હરીશ હોબીઝ? તો એનો આન્સર છે હરીશ લાઇક્સ ટુ રીડ ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ ટુ પ્લેઇંગ ઓન ધ તબલા। ત્યાર પછી પ્રશ્ન નંબર 10, વોટ ઇઝ મિસ્ટર બક્ષીઝ એડવાઇસ ટુ હરીશ? તો એનો આન્સર છે મિસ્ટર બક્ષી એડવાઇસીસ હરીશ to read an interesting news item or article from a newspaper or play on the tabla or be with his friends, talk to them or play some games of his choice। ત્યાર પછી જે ફકરો આપેલો છે તેના આધારે પ્રશ્ન નંબર 11 અને 12ના જવાબ આપવાના છે। તો પ્રશ્ન નંબર 11 છે what did મિત્રા learn again? તો એનો આન્સર છે મિત્રા learn to catch fish again। પ્રશ્ન નંબર 12, why are the children worried? તો એનો આન્સર છે the children were worried because મિત્રા disappeared suddenly। ત્યાર પછી હવે સૂચના છે write whether the sentences are true or false, એટલે કે વિધાનો સાચા છે કે ખોટા તે લખવાનું છે। પ્રશ્ન નંબર 13 એટલે કે ખરા ખોટાની અંદર પહેલું વિધાન છે there are 8 incisors। તો એનો આન્સર છે true। ત્યાર પછી આગળ the sculptures reveal the artistic vision of King Bhimdev। તો એનો આન્સર છે false। ત્યાર પછી છે wartime conditions are practiced as actually as possible। તો એમાં આવશે true। ત્યાર પછીનું વિધાન છે we can see the snow leopards and the snow pigeons in the VF। તો એનો આન્સર છે true। તો અહીં સેક્શન એ પૂર્ણ થાય છે। ત્યાર પછી હવે આગળ છે સેક્શન બી, જેની સૂચના છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે પંક્તિ આપેલી છે તે પંક્તિ આપણે વાંચવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે।
તો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, વી ઓલ કાન્ટ બી, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે કેપ્ટન્સ. ત્યાર પછી બીજું, વિચ વર્ડ રાઇમ્સ વિથ ધ વર્ડ નિયર, તો એનો આન્સર છે હિયર. ત્રીજો પ્રશ્ન છે, એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ નિયર મીન્સ, તો એનો આન્સર છે વી મસ્ટ ડિસાઇડ વોટ વી શુડ ડુ સૂન. ત્યાર પછી હવે આગળ સૂચના છે, રીડ ધ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે વાંચવાનો છે ને તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. ક્વેશ્ચન નંબર 4, એટલે કે આ ફકરાનો પહેલો પ્રશ્ન છે, હુ વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ, તો એનો આન્સર છે સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ લાઇબ્રેરિયન થિંક, તો તેનો આન્સર છે ધ લાઇબ્રેરિયન થોટ that Swamiji was not reading the books and was only trying to impress everyone. ત્યાર પછી આગળનો ત્રીજો પ્રશ્ન છે, એટલે કે પ્રશ્ન નંબર 6, why did the librarian doubt Swamiji, તો એનો આન્સર છે the librarian doubted Swamiji because he returned big volumes the very next day. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, how was the librarian's doubt cleared, તો એનો આન્સર છે the librarian's doubt was cleared when Swamiji answered all his questions about the books correctly. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, according to Swamiji what sharpens the mind, તો એનો આન્સર છે according to Swamiji concentration and continence sharpen the minds. ત્યાર પછી આગળ સૂચના છે, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે ડેટા આપેલા છે, જે માહિતી આપેલી છે તે વાંચવાની છે અને તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો આ ડેટાનો પહેલો પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ ધ ડેટા અબાઉટ, તો એનો આન્સર છે ધ ડેટા ઇઝ અબાઉટ કેશ મેમો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પ્રાઇસ ફોર ધ પેન્ડન્ટ્સ, તો એનો આન્સર છે The price for the pendants is 13,000 rupees. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, what is the name of the shop, તો તેનો આન્સર છે કલ્યાણ જ્વેલર્સ is the name of the shop. ત્યાર પછી આગળ, how many items are mentioned, તો એનો આન્સર છે 3 items are mentioned. ત્યાર પછીનો પ્રશ્ન છે, who is the owner of કલ્યાણ જ્વેલર, તો એનો આન્સર છે મિસ્ટર સતીશ પાઠક is the owner of કલ્યાણ જ્વેલર્સ. ત્યાર પછી આગળ સૂચના છે, રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે સંવાદ આપેલો છે તે સંવાદ વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 14, એટલે કે આ સંવાદનો પહેલો પ્રશ્ન છે, વેર આર ધ ફ્રેન્ડ્સ ગોઈંગ ફોર પિકનિક, તો તેનો આન્સર છે ધ ફ્રેન્ડ્સ આર ગોઈંગ ફોર અ પિકનિક ટુ ઇન્દ્રોડા પાર્ક. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એટલે કે પ્રશ્ન નંબર 15, વોટ આર દે ગોઈંગ ટુ સી ઇન ધ ઝૂ, તો એનો આન્સર છે દે આર ગોઈંગ ટુ સી ધ ઝૂ, ધ બોટાનિકલ ગાર્ડન એન્ડ ધ સ્કેલેટન્સ ઓફ બ્લુ વેલ્સ એન્ડ અ ડોલ્ફિન. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, વોટ વિલ રહીમ ડુ ટુ મેક ધ ટ્રીપ મેમરેબલ, તો એનો આન્સર છે રહીમ વિલ બ્રિંગ હિઝ કેમેરા એન્ડ ક્લિક પિક્ચર્સ ટુ મેક ધ ટ્રીપ મેમરેબલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ નિસર્ગ, ફિરોઝ એન્ડ કાંદર્પ આર ગોઈંગ ટુ બ્રિંગ, તો એનો આન્સર છે નિસર્ગ વિલ બ્રિંગ બુક્સ ઓન વાઇલ્ડ લાઇફ એન્ડ ધ પ્લાન્ટ કિંગડમ. ફિરોઝ વિલ બ્રિંગ અ બુક રિટન બાય સલીમ અલી ઓન બર્ડ્સ એન્ડ કાંદર્પ વિલ બ્રિંગ હિઝ સ્કેચબુક. ત્યાર પછીનો પ્રશ્ન છે, હુ ઇઝ ગોઈંગ ટુ બ્રિંગ ધ સ્નેક્સ, તો એનો આન્સર છે ઓલ ધ ફ્રેન્ડ્સ વિલ બ્રિંગ સમથિંગ ટુ ઇટ ફોર સ્નેક્સ. તો અહીં સેક્શન બી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે સેક્શન સી, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. તો અહીં વિભાગ એ અને વિભાગ બી આપેલો છે અને જોડકા જોડવાના છે. વિભાગ એ માંથી પહેલું છે, યુ કેન હેવ કેક ઓર બિસ્કિટ્સ, તો એની સામે વિભાગ બી માંથી આવશે ડી, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ. ત્યાર પછી બીજું છે, હી સેડ ધેટ હી વોઝ ફાઇન, તો એની સામે આવશે એ, રિપોર્ટિંગ. ત્યાર પછી છે ત્રીજું, હાઉ એક્સાઇટિંગ ધીસ ઇઝ, તો એની સામે આવશે બી, એક્સપ્રેસિંગ ઇમોશન. આગળ છે ત્યાર પછીની સૂચના, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ.
ક્વેશ્ચન નંબર 4 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે. વિઝિટર સેઝ કેન આઈ ટેક ફોટોઝ ઇન ધ મ્યુઝિયમ? ગાઈડ સેઝ નો, ધીસ ઇઝ અ રિસ્ટ્રિક્ટેડ એરિયા. યુ ત્યાર પછી ખાલી જગ્યાની અંદર કાઉન્સમાં એક સૂચના છે એક્સપ્રેસિંગ નેસેસિટી. તો એના આધારે 4 વિકલ્પ છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન એ, મસ્ટ નોટ ટેક અ ફોટોઝ હિયર. ત્યાર પછી બીજું છે નિશા સેઝ આઈ એમ ટેકિંગ માય ફાઇનલ એક્ઝામ નેક્સ્ટ મંથ. રાજ સેઝ ખાલી જગ્યાની અંદર આવશે એક્સપ્રેસિંગ ઇમોશન્સ. તો એક્સપ્રેસિંગ ઇમોશન્સને આધારે જવાબ આવે ઓપ્શન સી, બેસ્ટ ઓફ લક વિથ યોર એક્ઝામ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 એટલે કે ત્રીજો પ્રશ્ન છે ટીચર સેઝ ખાલી જગ્યાની અંદર આવશે પોઈન્ટ ઓફ ટાઈમ. તો એની અંદર આન્સર છે ઓપ્શન બી, સિન્સ વેન હેઝ ધ ક્લાસ સ્ટાર્ટેડ. ત્યાર પછી આગળ સૂચના છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. પ્રશ્ન નંબર 7 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે લવ ઇઝ સચ અ ટેન્ડર ફિલિંગ. ત્યાર પછી ખાલી જગ્યા છે કાઉન્સમાં આપેલું છે શોઈંગ રિઝલ્ટ. તો એમાં આન્સર આવશે ઓપ્શન બી, ધેટ ઇટ શુડ બી ટ્રીટેડ વિથ કેર. ત્યાર પછી બીજું છે નો માય અંકલ. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે કે શક્યતાઓ આધારિત જવાબ લખવાનો છે, જે આવે ઓપ્શન સી, મે અરાઇવ ફ્રોમ દિલ્હી ટુડે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9 વેન. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે સીકિંગ ઇન્ફોર્મેશન. તો એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ડુ યુ ગો ટુ બેડ ડેઇલી. ત્યાર પછી આગળ સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે એક્વાયર, બીજામાં આવશે ક્વેશ્ચન, ત્રીજામાં આવશે ડોનેટ. આગળ છે ત્યાર પછીની સૂચના ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ એટલે કે નજીકનો અર્થ ધરાવતો શબ્દ છે તે આપણે લખવાનો છે. અહીં શબ્દ આપેલો છે બર્ડન, વિકલ્પ છે મની, લોન, લોડ. તો આન્સર છે લોડ. ત્યાર પછીનો શબ્દ છે ઓથેન્ટિક. તો એનો આન્સર છે રિયલ. ત્યાર પછીનો શબ્દ છે ચાર્જ. તો તેના જેવો નજીકનો અર્થ ધરાવતો શબ્દ આવશે અક્યુઝ. અહીં સેક્શન સી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે સેક્શન ડી, જેની સૂચના છે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. જેમાં પહેલું છે રાજ સેઝ મેડમ વેર આર યુ ગોઈંગ? મિસિસ આનંદ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ, માય ચાઇલ્ડ ઇઝ ઇલ. રાજ સેઝ આઈ એમ ગોઈંગ ધેટ વે, મે આઈ ગીવ યુ લિફ્ટ? રાજ આસ્ક અ લેડી. ત્યાર પછી ખાલી જગ્યાની અંદર ઓપ્શન આપેલા છે વેર, વેન, હાઉ. તો આન્સર આવશે વેર. એટલે કે રાજ આસ્ક લેડી વેર શી વોઝ ગોઈંગ. મિસિસ આનંદ સેડ દેટ શી વોઝ ગોઈંગ. ત્યાર પછી આવશે ટુ ધ હોસ્પિટલ એન્ડ એડેડ દેટ હર ચાઇલ્ડ વોઝ ઇલ. રાજ સેડ દેટ હી વોઝ ગોઈંગ ધેટ વે એન્ડ આસ્કડ હર ઇફ હી માઇટ ગીવ હર અ લિફ્ટ. એટલે પહેલી ખાલી જગ્યામાં વેર, બીજામાં આવશે ધ, ત્રીજામાં ધેટ, ચોથામાં ગીવ. ત્યાર પછીની સૂચના છે જોઈન ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કન્જક્શન્સ. જેમાં ક્વેશ્ચન નંબર 2 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે હી ઇઝ સ્ટ્રોંગ. બીજું વિધાન છે હી કેન લિફ્ટ અ હેવી બેગ. કાઉન્સમાં ઓપ્શન છે અધરવાઇઝ, બટ અને સો. તો અહીં સોનો ઉપયોગ કરી અને આ બે વિધાનને જોઈન્ટ કરવાના છે. એટલે આપણો આન્સર આવે હી ઇઝ સ્ટ્રોંગ સો હી કેન લિફ્ટ અ હેવી બેગ. ત્યાર પછી એવી જ રીતે નાઇધર નોરનો ઉપયોગ કરી અને બીજું વિધાન જે આપેલું છે એટલે કે ક્વેશ્ચન નંબર 3નું જે વિધાન છે તેનો આન્સર આવશે દેર આર નાઇધર મોબાઈલ્સ નોર કમ્પ્યુટર્સ ઇન ધીસ વિલેજ. ત્યાર પછી આગળ ચોથા પ્રશ્ન છે તેનો જવાબ આવશે ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી, ધેરફોર ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન. ત્યાર પછીની સૂચના છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અને પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. પહેલી ખાલી જગ્યામાં આવશે ડિસાઇડ, બીજામાં આવશે ધ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે સ્ટીલ. ત્યાર પછીની સૂચના છે ડુ એઝ ડાયરેક્ટેડ એટલે સૂચના મુજબ અહીં કાર્ય કરવાનું છે. એક ફકરો આપેલો છે, ત્યાર પછી તે ફકરાની શરૂઆત કંઈક નીચે મુજબ કરવાની છે બિગિન લાઇક ધીસ,
વન્સ અ લાયન ફેલ ઇલ. ઉપર જે ફકરો છે તે છે વન્સ અ લાયન ફોલ્સ ઇલ. તેને હવે આપણે વન્સ અ લાયન ફેલ ઇલ તે મુજબ લખવાનો છે. તો જવાબ આવશે વન્સ અ લાયન ફેલ ઇલ. He could not go out to hunt animals. He had nothing to eat and so he felt very weak. Then he spotted a fox walking towards the den. ત્યાર પછી એવી જ રીતે પ્રશ્ન નંબર 7 એટલે કે આ સૂચનાનો જે બીજો ફકરો છે તેનો આન્સર છે પાર્થ વિઝિટ્સ હિઝ ગ્રાન્ડમધર. He goes by a bus. He reaches the village in 3 hours. He then walks his way to his grandmother's house. ત્યાર પછીની સૂચના છે રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર. એટલે કે જે લીટી કરેલું છે તે જવાબ તરીકે આવે તેવો પ્રશ્ન આપણે વિકલ્પોમાંથી પસંદ કરવાનો છે. પ્રશ્ન નંબર 8 એટલે કે આ સૂચનાનો પહેલો પ્રશ્ન છે વડોદરા ઇઝ અબાઉટ 100 કિલોમીટર ફ્રોમ અહેમદાબાદ. તો અહીં જવાબમાં 100 કિલોમીટર આવે તેવો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે, જે આવશે ઓપ્શન સી. હાઉ ફાર ઇઝ વડોદરા ફ્રોમ અહેમદાબાદ. ત્યાર પછી બીજું વિધાન છે ધ જર્ની ટુ રાજકોટ ઇઝ 4 hours. તો 4 hours જવાબ તરીકે આવે તેવું વિધાન છે ઓપ્શન ડી. હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ રાજકોટ. ત્યાર પછીનું વિધાન છે સપના વિલ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. તો ઇન ધ મોર્નિંગ આન્સર તરીકે આવે તેવો ક્વેશ્ચન છે ઓપ્શન બી. વેર વિલ સપના ગો ઇન ધ મોર્નિંગ. તો અહીં સેક્શન ડી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે સેક્શન ઈ, જેની સૂચના છે રાઇટ અ પેરેગ્રાફ ઓન એની વન. એટલે કે અહીં જે આપેલું છે તેમાંથી કોઈ પણ એક વિશે ફકરો લખવાનો છે, જેમાં પહેલું છે માય ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન. તેના પોઈન્ટ્સ આપેલા છે, તે પોઈન્ટ્સને આધારે અહીં ફકરો લખેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સમજ મુજબ જાતે પણ આ ફકરો લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. ઓર કરી અને બીજું છે માય ફેવરિટ ફેસ્ટિવલ. ત્યાર પછી ત્રીજું છે માય વિલેજ. આ ત્રણમાંથી કોઈ પણ એક વિશે તમારે ફકરો લખવાનો છે. આગળ જોઈએ ત્યાર પછીની સૂચના છે રાઇટ એન ઈમેલ ઇન 30 words. 30 શબ્દોમાં ઈમેલ લખવાનો છે. અહીં અમે અમારી મુજબ ઈમેલ લખેલો છે, તમે આ જોઈને લખી શકો છો અથવા તમે પ્રેક્ટિસ કરીને તમારી સમજ મુજબ જાતે પણ ઈમેલ લખી શકો છો. ઓર કરી અને બીજો પ્રશ્ન અથવામાં આપેલો છે કે અ મ્યુઝિકલ નાઇટ ઓર્ગેનાઇઝ બાય યોર સ્કૂલ ઓન ધ સ્કૂલ ગ્રાઉન્ડ્સ. પ્રિપેર અ રિપોર્ટ ટુ બી પબ્લિશ્ડ ઇન ધ સ્કૂલ મેગેઝિન. તો અહીં તમારે રિપોર્ટ લખવાનો છે, જે અમે અહીં અમારા મુજબ લખેલો છે. તમે જોઈને આ રિપોર્ટ લખી શકો છો અથવા તમારી મુજબ જાતે પણ તમે રિપોર્ટ લખી શકો છો. ત્યાર પછીની સૂચના છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 sentences. એટલે કે આ ચિત્ર વિશે 10 વાક્યો લખવાના છે. અહીં અમે અમારા મુજબ વાક્ય લખેલા છે, જેમાંથી પહેલું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ રિવર બેંક. બીજું વાક્ય છે ઇટ ઇઝ અ બ્યુટીફુલ સાઇટ. ત્યાર પછીનું વિધાન છે દેર આર હાઉસીસ ઓન ધ રિવર બેંક. આગળ છે દે હેવ ફેન્સીસ. દેર આર કોકોનટ ટ્રીઝ એન્ડ અધર ટ્રીઝ ઓન ધ બેંક. ત્યાર પછી છે 2 men આર સેઇલિંગ ધ બોટ્સ ઇન ધ રિવર. સમ બોયઝ વેર સ્વિમિંગ. ત્યાર પછીનું વિધાન છે અ વુમન ઇઝ કેરિંગ અ પોટ. ધ સન વોઝ સેટિંગ ડાઉન ધ રિવર. અને છેલ્લું વિધાન છે ધ મેન ઇઝ કેચિંગ અ ફિશ. ઇટ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમે આ ચિત્ર વિશે વિધાનો લખી શકો છો. બરોબર. તો અહીં ધોરણ 9નું ઇંગ્લિશ વિષયનું વાર્ષિક પરીક્ષાનું પ્રેક્ટિસ માટેનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર.
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.